સવારમાં 4 વાગે ગૌતમ ઋષિ મુનિ વહેલા ઉઠીને ગંગા નદીમાં સ્નાન કરવા જાય. પણ આ ઇન્દ્ર દેવતા કુકડાનું રૂપ બનાવીને 3 વાગે વહેલા કુકડાનો અવાજ કર્યો. એટલે ગૌતમ ઋષિ મુનિને લાગ્યું કે સવાર પડી ગઈ છે તો સ્નાન કરવા જવું જોઈએ. પોતાનો રૂમાલ લીધો અને રૂમાલ લઈને ગંગા નદીના તટે જાય છે. ત્યારે ઇન્દ્ર દેવતા ગૌતમ ઋષિ મુનિનું રૂપ બનાવી લીધું અને પોતે ગૌતમ ઋષિ મુનિ બની ગયા અને અહલ્યાની સાથે ખોટું કૃત્ય કર્યું, ખોટું કર્મ કર્યું. અહલ્યાને લાગ્યું કે મારા પતિદેવ છે, મારા ધણી છે, અને અહલ્યાથી પણ આ કૃત્ય થઈ ગયું. ત્યારે ગૌતમ ઋષિ મુનિ જોયું કે હજી તો બહુ વહેલું છે, કલાકનો સમય છે, વહેલો થઈ ગયો. એ પાછા ઓરિજિનલ જે ગૌતમ ઋષિ મુનિ હતા એ પાછા આવ્યા અને જોયું તો એમની કુટિયામાંથી બીજો ગૌતમ ઋષિ મુનિ નીકળ્યો કે હું અહીંયા છું તો આ કોણ છે? અને અભિમંત્રિત શબ્દ મંત્રનું ઉચ્ચારણ કર્યું અને જોયું તો આ તો સાક્ષાત ઇન્દ્ર દેવતા હતું. આપણા વેદોમાં બતાવેલું છે કે એને બહુ જ ખરાબ શ્રાપ આપ્યા છે. એ શ્રાપ છે ને હું અહીંયા બોલી શકું એમ નથી, એટલા ખરાબ શ્રાપ એને આપ્યા. પણ એ શાસ્ત્રમાં લખેલું છે કે કેવા ખરાબ શ્રાપ આપ્યા હતા એને. જ્યારે એને કીધું કે 1000 ભગ્ન થઈ જાય ત્યારે ઇન્દ્ર દેવતા કે આટલો ખરાબ શ્રાપ મને મત આપો. ત્યારે કીધું કે તને આખા શરીરે 1000 આંખ થઈ જાય, બધી જગ્યાએ, અહીંયા બધે આખા શરીરે આંખ જ આંખ, બીજું કઈ નહીં. હવે કેવું લાગે માણસ? આ જે આંખો છે આમાં એ આખા શરીરે થતું હોય તો હાથમાં, પગમાં, બધી જગ્યાએ, એટલે કપડા પહેરવા હોય તો ડિસ્ટર્બ. આખા શરીરે આ સ્વર્ગનો રાજા ઇન્દ્ર, આ ભગવાનની માયા એવા વ્યક્તિને પણ છોડતી નથી. અને ઇન્દ્ર દેવતાને બહુ જ પશ્ચાતાપ થયો કે મેં આવું કર્મ મારે ન કરવું જોઈએ. પણ એટલે એ ઇન્દ્ર દેવતાનું નામ પડ્યું સહસ્ત્રાક્ષ. શું નામ પડ્યું? સહસ્ત્રાક્ષ. અને ઇન્દ્ર દેવતા તો જતો રહ્યો અને એનું પાપ આજે પણ એ આપણે જે સ્વર્ગનો રાજા ઇન્દ્ર જે છે ને એ ઇન્દ્ર દેવતાને આખા શરીરે છે ને 1000 આંખો છે. ઇન્દ્ર દેવતા તો જતો રહ્યો પણ પેલી અહલ્યા જુએ છે કે આ ગૌતમ છે કે આ ગૌતમ છે. એ વિચાર કરવા માંડીને એક શબ્દ બોલી ન શકે. ત્યારે ગૌતમ ઋષિ મુનિ કહે છે કે તને ખબર છે કે તે શું કર્યું? પણ એ એક શબ્દ પણ બોલી શકતી નથી. જ્યારે એક શબ્દ પણ બોલી ન શકી ત્યારે ગૌતમ ઋષિ મુનિએ કીધું કે હું તને શ્રાપ આપું છું, જા તું પથ્થરની જેમ ઊભી છે, જા પથ્થર બની જા. અને એ પથ્થરના રૂપમાં તરત જ બની ગઈ. પણ અહલ્યાએ જ્યારે પથ્થર બનીને ત્યારે અહલ્યાએ કીધું કે મને ક્ષમા કરજો હે સ્વામી, પણ મને આવો શ્રાપ ન આપો. ગૌતમ ઋષિ મુનિ કે શ્રાપ તો આપ્યો છે એટલે નિશ્ચિત એ શ્રાપ તમને લાગશે. પોતાની પત્નીને શ્રાપ આપ્યો. પણ જ્યારે કોઈ ઋષિ મુનિના ચરણોમાં પડી જાય ને તો ઋષિ મુનિ ક્ષમા કરી દે છે. ગૌતમ ઋષિ મુનિ પોતાની પત્ની અહલ્યાને કહે છે કે શ્રાપ તો મેં આપ્યો છે પણ હું તને આશીર્વાદ આપું છું. આ જ સ્થળે, આ જ જગ્યાએ ભગવાન આમાં પગલે તારા આંગણે આવશે અને તારા ઉપર પગ મૂકશે, ચરણ પોતાના મૂકશે, ત્યારે તારો ઉદ્ધાર થશે. રામાયણમાં લખ્યું છે કે 1000 વર્ષ સુધી એ અહલ્યા એ જ સ્થાન ઉપર એને તપસ્યા કરી.
આ વસ્તુને જે જાણે છે, સમજે છે, એને ખબર પડે કે આ મનુષ્ય જીવન કેટલું અનમોલ છે, કેટલું દુર્લભ વસ્તુ છે કે આનો લાભ લેવો જોઈએ. સમય બધાની પાસે છે પણ કોઈને કરવું નથી. સમય બધાની પાસે છે. મહાપ્રભુ ચૈતન્ય મહાપ્રભુ તો કે છે, જે બે હાથ ઊંચા કરી ઊભા છે ને, એ સ્વયં ચૈતન્ય મહાપ્રભુ કે છે, ગૃહે ડાકો વને ડાકો. ગૃહે એટલે ઘરે, વને ડાકો એટલે ઓફિસમાં હોય. પેલા લોકો વનમાં જંગલમાં જતા, ખેતરમાં જતા, પણ હવે ફેક્ટરીઓમાં જાય છે. એટલે કે ગૃહે ડાકો વને ડાકો. ફેક્ટરીમાં હોય કે ઘરે હોય, સદા હરિ ભજો. શું કે છે? તમે અહીંયાથી ઘરેથી આવ્યા તો બાઇક ચલાવીને આવ્યા, કાર ચલાવીને આવ્યા, પણ મોઢું તો બંધ હતું ને. મોઢું તો બંધ હતું ને, પણ એ સમયે બોલ્યા હોત તો કામ લાગી ગયું હોત ને. એ સમયે વાણીથી ભગવાનનું નામ ક્યાંય પણ અમે તો બાઇક ચલાવીએ, કાર ચલાવીએ, આ મુખની અંદર ચાલુ છે રટન. હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે રામ ધ્યાન પણ સામે છે. એવું નહીં કે એક્સિડન્ટ થઈ જાય. બધી વસ્તુ એટલે એક એક ઇન્દ્રિયો મળી છે એને પૂરેપૂરી ભગવાનની સેવામાં લગાડવી. મંદિરેથી નીકળ્યા એટલે ડ્રાઇવિંગ કરતા કરતા ભગવાનનું નામ લીધું અને લેતા લેતા ભક્તોને પણ લાવ્યા અને એ લોકોને ઉતાર્યા અને આ કથા પણ ચાલુ છે. જઈને સીધા 12 વાગે ઉઠશું તો બીજા પણ ભક્તો જે નેટ દ્વારા, ઇન્ટરનેટ દ્વારા અથવા શૂટિંગ થાય છે એ લોકો પણ જોવે છે. તો એક એક વસ્તુ ભલે સારામાં સારી વસ્તુ તમે વાપરો, પણ એને ભગવાનની સેવામાં વાપરવી જોઈએ. કાર છે પણ શેના માટે છે? એને સત્સંગમાં આવવા માટે, મંદિરમાં આવવા માટે છે. સારા વસ્ત્ર પહેરો, બધી વસ્તુ પણ કોની માટે છે? ભગવાનની માટે છે. લોકો કોકના ભત્રીજામાં લગ્નમાં પહેરે કે કોઈના રિસેપ્શનમાં જઈને પહેરે, પણ ભગવાનના ભક્ત છે ને, ભગવાનનો જ્યારે જન્મ દિવસ હોય ને ત્યારે નવા વસ્ત્ર પહેરે. બસ આટલો ફરક છે. આટલો ફરક છે. ગોપીઓ ક્યારે પણ કોઈ પ્રકારના શણગાર ન કરતી, પણ જ્યારે ભગવાન એમને બોલાવતા ને તો ગોપીઓ શણગાર કરીને ભગવાન પાસે જતી અને ગોપીઓ કહેતી કે હે કૃષ્ણ, હે કાના, હું કેવી લાગુ છું? ત્યારે ભગવાન કહે છે, બહુ સુંદર લાગુ છે. કારણ કે ગોપીઓ પોતાના માટે શણગાર ન કરતી, ભગવાનને ખુશ કરવા માટે શણગાર કરતી કે અમે એટલી સુંદર બનીએ ને ભગવાનને બહુ આનંદ આવે, બહુ સુખ મળે, એટલા માટે શણગાર કરતી. પણ સંસારના લોકો પોતાના ધણીને, સગાવાલાને, ગામના લોકોને અને જ્યાં પાર્ટીમાં ગયા હોય ને બીજાને, સંસારી વ્યક્તિને ખુશ કરવા માટે કે 5 વ્યક્તિ મને જોવે કે હું કેવી લાગુ છું, કેવો લાગુ છું, મારી સાડી કેવી છે, મારા ઘરેણાં કેવા છે, મારા ચપ્પલ કેવા છે, મારી કાર કેવી છે. ભગવાને આપ્યું છે પણ એને ભગવાનની સેવામાં લગાડવું, જેથી કરીને ભગવાન ખુશ થાય. અહલ્યા પથ્થરના શરીરમાં ભગવાનનું સ્મરણ કરે છે, ભગવાનનું ચિંતન કરે. 1000 વર્ષ થઈ ગયા પણ 1000 વર્ષ સુધી લગાતાર ભગવાનનું ચિંતન કરે. તમે એક વખત છે ને એક દિવસ છે ને હડતાલ રાખો, કામ ધંધાની, ખાવાની, બધી હડતાલ, અને પાણી પીવાનું રાખો. કારણ કે આપણો જીવ છે ને પાણીમાં રહેલો છે, એટલે પાણી વગર ન ચાલે. પણ પાણી પીવો ફૂલ, માટલું ભરી પી જાઓ, જેમ જેમ તરસ લાગે એમ પી જાઓ. પણ અંધારામાં બેસી અને 24 કલાક મણકે હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. મન ન લાગે કોઈ, ભલે આપણું મન ન લાગે, પણ નિરંતર બસ ભગવાનનું રટણ કરતા રહો. જ્યારે 15 કલાક 20 કલાક સુધી રટણ કરો અને બીજા દિવસે મને તમે આવીને કહેજો તમને કેવું ફીલ થાય છે, કેવો અનુભવ થાય છે. આ ભગવાનનું નામ એવું છે ભક્તો, આ ભગવાનનું નામ ચિંતામણી છે. તમારા મનની બધી ચિંતાઓને લઈ લેશે. નામ ચિંતામણી કૃષ્ણ ચૈતન્ય રસ વિગ્રહ
પૂર્ણ શુદ્ધો નિત્ય મુક્તો અભિન્નત્વા નામ નામિનઃ. ભગવાનનું નામ કેવું છે? ચિંતામણી. જે જીવાત્મા ભગવાનનું નામ લેશે ને, ભગવાન એની બધી ચિંતાઓ હરી લેશે, બધું દુઃખ હરી લેશે, સંસારના સુખ પણ આપશે અને સાથે સાથે ભગવાન એની ભક્તિ પણ આપે છે. એટલા માટે સતત હરિ ભજવું, સદા હરિ ભજો, સતત હરિનું ચિંતન સ્મરણ કરતું રહેવું જોઈએ. કે છે ને, નામ રટતે ચલો, કામ કરતે ચલો, યાદ આएगी उनको कभी ना कभी. ભગવાન દર્શન આપશે, પણ ક્યારે? જ્યારે એમનો મૂડ હોય ત્યારે. આપણે એમ થી કે હારું આટલી માળા કરી પ્રસન્ન થાવ ને. દ્વારકાનાથ જઈએ, દ્વારકાની નગરીમાં જગન્નાથપુરી જઈએ, જગન્નાથ મંદિરમાં, પછી ભગવાનના મંદિરમાં બરાડા પાડીએ, ભગવાન આટલી ભક્તિ કરું છું, સાંભળો છો નહીં? ઘણી વખત આવું એ મને મંદિરે લોકો સત્સંગમાં આવતા હોય અને લોકોને સત્સંગમાં સાંભળવા મળે કે ભગવાનને અર્પણ કરીને જમવું જોઈએ, તો રોટલી, શાક, દાળ, ભાત બધી વસ્તુ ભગવાનને અર્પણ તો કરે, અને એમ અર્પણ કરતા 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 10 વર્ષ થઈ જાય, પણ 10 વર્ષે એને વિશ્વાસ તો ન જ આવે, હારું ખાતા હશે કે નહીં ખાતા હોય. આ સત્સંગમાં ગુરુ મહારાજ કહેતા હોય, શાસ્ત્ર કહે છે, ભગવાન કહે છે કે હું જમું છું, પણ આ રોટલી તો 4 ની 4 જ પડી રહે છે. ખાતા છે કે નથી ખાતા? ભગવાનને શરબત અર્પણ કરે, દૂધ અર્પણ કરે, કાંઈ પણ વસ્તુ અર્પણ કરે, ભગવાન જમે છે કે નહીં? કે ખાલી ખોટો 10 વર્ષથી પરિશ્રમ જ કરું છું, આવું પણ મનમાં થઈ શકે. પણ નિશ્ચિત ભગવાન જમે છે. તમે આ દિવ્ય કાર્યની અંદર બેઠા છો ને, બહુ અનમોલ વસ્તુ છે. એની વ્યાખ્યા હું તમને આ કથાની અંદર પણ ન કરી શકું, એટલી અનમોલ વસ્તુ તમે કરી રહ્યા છો. સંસારના લોકો સંસારની વસ્તુમાં આસક્ત છે, અને તમે સંસારની વસ્તુ છોડીને કિંમતી સમય તમે ભગવાનની સેવામાં લગાડ્યો છે. ભગવાન કહે છે, હું ક્યારે મારા ભક્તે મારી કોઈ પણ કાર્યમાં થોડો કે સમય આપ્યો છે ને, હું એ ક્યારે ભૂલતો નથી. ભગવાન એ જોવે છે, ક્યારે નથી ભૂલતા. ભાવગ્રાહી જનાર્દન, ભગવાન કેવા છે? ભાવગ્રાહી જનાર્દન. ભાવ જોવે છે કે કેટલા ભાવથી તમે ભજો છો ભગવાનને. બસ હૃદય જેની આંખો ભીંજાયેલી હોય, જેની આંખોમાં પ્રેમ છે. રામચરિતમાનસમાં સ્વયં ભગવાન કહે છે, પ્રેમ કે પ્રગટ હોય મે જાના. હું પ્રેમથી પ્રગટ થાઉં છું, જબરદસ્તી નહીં. ઘણી વખત લોકો ના જબરદસ્તી ભક્તિ કરો, પ્રેમથી કરું, સ્વાભાવિક, આનંદથી, હસતા હસતા. જીવન જીવતા આવડે એને જીવન શાંતિપૂર્વક જીવે, ને જેને ન આવડે ને એ રોતા રોતા જીવન જીવે, હંમેશા રોતા જ હોય. મહિનાના લાખ કમાતા હોય તો રોતા હોય, 2 લાખ મળે તો રોતા હોય. એને શાંતિ હોય જ નહીં. શું કરું યાર, આટલા બધા પૈસા, આટલો બધો માલ ભર્યો, પણ વેચાતો જ નથી. માલ વેચાય ખરો, પણ જરૂરત કરતા વધારે ભરી નાખ્યો પછી ક્યાંથી વેચાય? જેટલો હોય, જેટલો માલ ખપતો એટલો ખપે. પછી આ તો કે આખી દુનિયા, આખી દુકાન છે ને એક દિવસમાં પતી જાય તો સારું, પણ એવી રીતે તો ન ખપે ને. તો જેટલો માલ ખપતો હોય એટલો ખપે, પણ લોકોને બસ એ જ લાલસા છે કે બસ પૈસો પૈસો પૈસો, કેમ બને પૈસો વધારે. બસ એવી પ્રવૃત્તિ લોકોના જીવનમાં છે. અહલ્યા એ પથ્થરના શરીરમાં અત્યારે બેઠી છે, તો હે રઘુવીર, તમે તમારા ચરણ એ અહલ્યાના મસ્તક ઉપર મૂકો. અને જ્યારે અહલ્યાના મસ્તક ઉપર ભગવાને જમણો પગ મૂક્યો, જેવો પગ મૂક્યો અહલ્યાના મસ્તક ઉપર, એ અહલ્યા સુંદર દેવીના રૂપમાં પ્રગટ થઈ ગઈ અને ભગવાનને
પ્રાર્થના કરે છે અહલ્યા. शोक नसावन प्रगट भई तब जसनी सपद पावन शोक नसावन प्रगट भई तब जसनी સ્ત્રીના રૂપમાં પ્રગટ થઈ ત્યારે ભગવાનને અતિ પ્રેમ અધિરા પુલક શરીરા એનું શરીર પુલકી થઈ ગયું અને ભગવાનને પ્રાર્થના કરે છે. શું કહે છે? અતિશય બળ ભાગી, હું કેટલી ભાગ્યશાળી છું કે મને ગૌતમ ઋષિમુનિ જેવા પતિ મળ્યા. જુગલ નયન જલધાર બહે અને બંને આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. અહલ્યા કહે છે ધીરજ મન कीना प्रभु कहु चीना रघुपति कृपा भक्ति पाई. धीरज मन कीना प्रभु कहु चीना रघुपति कृपा भक्ति पाई. अति
કહેવામાં આવે છે, પણ તમે કેવા છો? પ્રભુ જગ પાવન, તમે તો જગતને પવિત્ર કરવા વાળા છો. રાજીવ વિલોચન અભય મોચન પારી પારી સદ નહીં આવી. પણ હે પ્રભુ, તમે મારી પર કૃપા કરીને તમારા ચરણ મારા મસ્તક ઉપર મૂક્યા. આજે હું કેટલી સૌભાગ્યશાળી છું. આગળ કે છે મુનિ શ્રાપ જોનીના અતિ વલકીના. મુનિ શ્રાપ જોનીના અતિ વલકીના. જો મારા પતિએ શ્રાપ ન આપ્યો હોત ને તો આજે તમારા દર્શન મને ન થાત. જો મારા પતિએ મને શ્રાપ ન આપ્યો હોત ને તો આજે તમારા ચરણ મારા મસ્તક ઉપર ન આવતા હોત. એટલા માટે મારા પતિએ મારી પર શ્રાપ નથી આપ્યો, મારી પર કૃપા કરી છે. આવી રીતે ભગવાન બહુ પ્રસન્ન થાય છે અને અહલ્યા એક પછી એક સ્તુતિ કરે છે. પહેલા દિવસે મેં તમને કીધું કે સ્તુતિ કરવાથી ભગવાન આપણી પર બહુ પ્રસન્ન થાય છે. જેટલા પણ જીવો આ સંસારમાં જે ભગવાનના ભક્તો થયા એમણે ભગવાનને સ્તુતિ કરી છે. ભીષ્મ પિતામહ થયા, નરસિંહ મહેતા થયા, મીરાબાઈ થયા અને કેટલાય સાધુ સંતો થયા. પણ લાખો ને કરોડોમાં એક જ હોય છે. બધાને ભક્તિ નથી મળતી. બધાને ભક્તિ થોડી મળે. એ તો હજી 84 ના ચક્કરમાં માણસોને હજી બહુ ભટકવું પડે છે, બહુ જરૂર. બપોરના પ્રસંગમાં જો તમે આયા હોત ને તો સ્વયં કેવળજી કહે છે કે બહુ જન્મ બહુત કાલ મેં કીની મજૂરી. બહુ જન્મોથી આ મનુષ્ય શરીર આ જન્મથી નથી મળ્યું, કેટલાય જન્મોથી. આના પહેલાય મનુષ્ય અવતાર ભોગવ્યો. આપણને તો એમ જ હશે, ઘણા લોકોને એમ કે ના આ શરીર એટલે કે આ શરીર છે, એના પછી કાંઈ નથી. એવું નથી. આવા કેટલાય શરીરો હતા આના પહેલા. હમણાં જાપડીને સિગોતર મેલડીને ભજતા હોય અને એના પહેલા કે બીજા ભજતા હશે. પણ ભગવાનને ભજવું, ભગવાનને હજી ઘણી વાર છે. હજી સુધી જ્યાં સુધી આપણે 84 ના ચક્કરમાં ભટકવાનું છે ત્યાં સુધી દર પાંચમે દર પૂનમે ગોવાભાઈ જવું જ પડશે આપણને. આ દરેકને શાસ્ત્ર કહે છે. અને બહુ જ કલ્યાણ કરશે, બીજું કોઈ નહીં કરે. કારણ કે આપણને એમાં શ્રદ્ધા છે એટલે. અને ગીતામાં ભગવાન કહે છે વાંચો. આપણા બધાના ઘરે ગીતા છે, એને વાંચવું જોઈએ. કે જે દેવતાઓનો એની શરણમાં જશે એ દેવતાઓના લોકમાં જાય છે. જે પિતૃઓની શરણમાં જાય એ પિતૃલોકમાં નીચે છે, ઉપર નહીં જાય. પણ ક્યાં જશે? એટલે આપણે નીચે જવું હોય તો એ બરોબર છે આપણે માટે કે ચલો પિતૃઓને જ ભજો, આકડી રાખો, બાધા રાખો. લોકો મુંબઈથી આવે, સુરતથી આવે, દિલ્હીથી આવે અને પોતાના ઘરે આવે શું કરે? એ જ વસ્તુ કરે. માતાને ભજે, પિતાને છોડીને. ઈ માં કે પ્રગટ થઈ ગઈ તો આપણને નો કે ભાઈ મને મત ભજ, સ્વામીને ભજ તો તારું બધું કલ્યાણ થશે. પ્રભુને ભજ. અમે ભજ્યા નથી એટલે અમે આ ચક્કરમાં પડ્યા છીએ. અને તમે લોકો અમને નૈવેદ્ય અર્પણ કરો છો એટલે અમારું ચાલે છે અને અમારી ગાડી ચાલે છે. પણ અમે કઈ સુખી નથી.
પુરાણોની અંદર, વેદોની અંદર બધી વસ્તુ લખેલી છે, એક એક વસ્તુ. એટલે એને વાંચવું જોઈએ, અધ્યયન કરવું જોઈએ. હું ક્યાં ફસાયેલો છું. કંપની બરોબર ન ચાલતી હોય તો જઈને કોની પાસે જાય? ભોવા પાસે જઈને પહોંચી જાય. એટલે ભોવો કંપની બરોબર કરી છે તો ભોવો જ ના કંપની ચાલુ કરી દે. જો તમારી કંપની ભોવો સુધારે તો ભોવો કઈ કંપની ચાલુ કરી ના બેસી જાય. લોકો આ 10 આંગળીની અંદર છે, આમાં એક ક્યાં વીટી હોય તો મને બતાવો કે ગળામાં કોઈ એવો નંગ પહેર્યો હોય, મંગળનો, રાહુનો, કેતુનો. અહીંયા ગુરુનો પેર છે, અહીંયા મંગળનો પેર છે, અહીંયા બુધનો પેર છે, શનિનો પેર, બધા પહેરે. રોજ જાપે કરે, મંદિરે જાય તોય સુખી નથી થતા. કેમ નથી થતા? એ મૂળમાં કોઈ જોતું નથી કે શા માટે હું સુખી નથી થતો. એનું કારણ શું છે? કારણ કે ખોટું પકડ્યું છે. ભગવાનને છોડીને સંસારને ભજે છે. એ સંસારના લોકો જેને આપણે ભજીએ છીએ ને એ ભગવાનની પાસે જાય છે. એટલા માટે ભગવાન કે મને એટલા માટે દુઃખ થાય છે કે લોકો દસ્યા પાંચ્યામાં જ લોકો સુખ માને છે. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન ગીતાની અંદર કહે છે, યાંતિ દેવ વ્રતા દેવાન પિતૃ યાંતિ પિતૃજા. 12મો અધ્યાય વાંચજો. એમાં આ શ્લોક આવશે કે પ્રભુજીએ છઠ્ઠા દિવસે કથામાં કીધું હતું 10 વાગે. 12મા અધ્યાયમાં આ શ્લોક આવશે, યાંતિ દેવ વ્રતા દેવાન પિતૃ યાંતિ પિતૃજા ભૂતાની યાતિ ભૂતેજા યાંતિ મધ્યાજીનો અભિમાન. જે દેવતાઓનું ભજન કરશે હે અર્જુન એ સ્વર્ગની અંદર જશે. જે પિતૃઓનું ભજન કરશે એ નીચે પિતૃલોક આવ્યો છે, નીચે ધરતીની નીચે અતલ વિતલ સુતલ તલાતલ મહાતલ રસાતળ અને પાતાળ. અને પાતાળની દક્ષિણ દિશામાં પિતૃલોક આવેલો છે અને પિતૃલોકની બાજુમાં નરક વિભાગ આવેલો છે. આ બધું આપણા માઇન્ડની અંદર બધો કોન્સેપ્ટ હોવો જોઈએ કે કઈ વસ્તુ ક્યાં આવી છે. આ પૃથ્વીની ઉપર મહરલોક, જનલોક, તપલોક, સત્યલોક આ બધી વસ્તુ આવેલી છે. અને પૃથ્વીનો દડો ગોળ છે, એમાં ભારત છે ને સૌથી ઉપર છે. સમજણ પડી? આ બધું મગજની અંદર દોડાવવું જોઈએ. જે અમેરિકા ને બધી પાશ્ચાત્ય જગતની સ્થિતિ છે ને એ નીચે છે. આ જે દડો છે ને ગોળ, બોલ તો જોયો છે ને, બોલ બેટ રમી એના જેવો આ દડો છે. પણ આ પૃથ્વીની વચ્ચે સેન્ટરમાં ગુરુત્વાકર્ષણ છે જે આપણને ખેંચીને રાખ્યા છે. તમે 10મા માળાથી પડો તો ઉપર નહીં જાઓ, પણ ક્યાં જશો? જમીન ઉપર આવશો. એટલે ખેંચીને આ હવા ખેંચે છે. એટલે આપણને બધાને ખેંચીને રાખ્યા છે. પણ લોકો એવું વિચાર કરે અમે પડતા કેમ નથી? પણ ક્યાંથી પડે? સેન્ટરમાં વચ્ચે ભગવાને ગુરુત્વાકર્ષણ રાખેલું છે. તો આપણે આ ભારત દેશ છે ને એ પૃથ્વીનો સૌથી ઉપરનો ભાગ છે. પૃથ્વીનો દડો હોય ને એમાં ઉપરનો ભાગ છે. અને અમેરિકા, લંડન, જાપાન, ઓસ્ટ્રેલિયા આ બધું પૃથ્વીની નીચે છે. એ લોકો નીચે વસે છે. આવી રીતે આખી આ સૃષ્ટિ છે, બધું જાણવું જોઈએ. 700 કરોડ મનુષ્યો છે આ પૃથ્વી પર. 7,700,000 કરોડ મનુષ્યો છે. પણ એ 700 કરોડ મનુષ્યોમાંથી લગભગ 99% લોકો છે ને અધોગતિમાં જાય છે. અધોગતિ શાસ્ત્ર પ્રમાણે 1000 કર્મી 1000 કર્મી છે અને એક ભગવાનનો ભક્ત બને છે. આખા આ કળિયુગ જેટલો જશે ને એમાંથી 1000 કર્મીઓ હોય અને એક ભગવાનનો ભક્ત બને છે. બધાને નથી મળતી. નકે કેટલી કથાઓ થાય છે, કેટલી ભાગવત સપ્તાહો થાય છે. આવું જ તમને બીજે કઈ જોવા નહીં મળે. હમણાં પેલા 10 લાખ લોકો નહીં જાય, હમણાં જશે ને હવે ચાલતા. ક્યાંથી આવે છે ચાલતા? પણ એટલા દ્વારકાધીશના ભક્ત મળશે, એટલા રામના ભક્ત મળશે નહીં મળે. આખી સૃષ્ટિ, આખો સંસાર જાણે છે કે આપણા હૃદયની અંદર જે શ્વાસ ચલાવી રહ્યા છે ને એ પોતે રામ, એ પોતે કૃષ્ણ, એ પરમાત્મા, એ જ સૃષ્ટિના સ્વામી છે ત્રિભુવનના. પણ કેટલા લોકો ભજે છે? કેટલા લોકો એનું ભજન કરે છે?
અલગ અલગ દેવતાઓ અને પિતૃઓમાં લોકો લાગેલા છે. બસ. કે આ મને ખુશ કરશે, આ ખુશ કરશે, આ સુખી કરશે. શરીરના લેવલથી આત્માના લેવલ પર ઉઠવું જોઈએ. દેવતાઓ અને પિતૃઓ શરીરને સુખી કરશે, આત્માને નહીં કરી શકે, કારણ કે એ પોતે દુખી છે. આપણા જે પોતાના પિતૃઓ જે છે ને, એ પોતે પિતૃઓ શરીરના લેવલ ઉપર છે. આ વેદ કહે છે, આપણું વેદ કહે છે કે જે પણ આ બનાસકાંઠા વિસ્તારની અંદર જેટલા પણ દેવીઓ માને છે, જાપડી, મેલડી, સિકોતર, કયા કયા છે ખબર નથી, પણ આટલા મેન છે. આ બધા આપણી જેમ મનુષ્ય દેહ હતા, પણ એમના કુળમાં ધીરે ધીરે પેલું નહીં કે વંતરી થયા, પછી શું થયું, સદી થયા, અને પછી ઘર કરીને જૂનું દેવ બની ગયું. આ કહે છે ને કે સંધની સદી પણ ક્યાંની છે? પાકિસ્તાનથી આવેલી છે. આ સંધિને જે પૂજે છે ક્યાંથી આવ્યા છે? હા, પાકિસ્તાનથી આવ્યા છે. એ દેવ છે, દેવ એટલે મનુષ્ય હતા. 400, 500, 1100, 1000, 2000 ઘણા વર્ષો પહેલાના, પણ એને આપણી જે મનુષ્યનો અવતાર મળેલો અથવા સ્ત્રીનો મળ્યો, પણ એને આ સંસારમાં જીવ રહી ગયો. એટલે એ પિતૃઓ એમના જે વંશ વેલામાં જે હોય ને, એ પૂછતા ગયા. પછી એ દેવ ધીરે ધીરે ભારતમાં આવ્યું, કારણ કે બાજુમાં જ છે, વાવ થરાદની બાજુમાં બોર્ડર પડે ને, એટલે ત્યાં બોર્ડર ઉપર આવ્યું. ત્યાંથી પછી વાવ થરાદમાં આવ્યું, પછી ડીસામાં આવ્યું, પછી પાલનપુરમાં આવ્યું, તે ગોમડે ગયું, એટલે ફેલાઈ ગયું. મારે ભેંસ દૂધ આવતી નહીં, એટલે પેલો ભૂવો એમનો એક કમ્પાઉન્ડર હોય, ભૂવો કે ભાઈ કામ કરો, તમારી ભેંસ દૂધ નથી આપતી, તમે બાધા રાખો, આખડી રાખો. કે શું કે ચોખાની બાધા રાખો, ટોપરાની રાખો, ગોળની રાખો, ઘીની રાખો. સારું છે. આ ભૂવા એમ કહેતા હોય કે ભાઈ હરે કૃષ્ણ મહામંત્રની બાધા રાખો, તો કેટલું સારું કહેવાય કે જ્યાં સુધી એક માળા ના કરો તો પાણી ના પીવું, એવી બાધા રખાવે તો સારું. તો એ માતાનું કલ્યાણ થાય, એ માણસનું કલ્યાણ થાય, અને એના જે કામ ધંધો અટકેલો છે એ સુપર ફાસ્ટ દોડે. એટલી શક્તિ છે, પણ કોઈને કરવું નથી. અને ભગવાન એવા છે કે ભગવાન हमारा हिंदी में के ने भगवान रगड़ा रगड़ा के रूला रूला के देते हैं, તરત નો આવે. જેમ પેલો સીડીઓ મેનેજર હોય, એને તિજોરીમાં ખાનામાં પૈસા પડ્યા જ હોય, 2 લાખ 5 લાખ પડ્યા હોય, પણ પેલો કારીગર માંગે ને મારો 2000 જ પડ્યા છે. અંદર ખાનામાં અંદર જુઓ ને તો ખાનામાં 5 લાખ રૂપિયા પડ્યા હોય પગાર આપવા માટે. મારું આ ફેરે તો મેળ નહીં આવ્યો, 2000 જ પડ્યા. અંદરથી શેઠિયા જામ કહેતા હોય છે, શેઠિયો કે બે હાલને જવા દે. પેલો વિચાર કરે હારા પૈસા કે 2000 છે, 10000 નથી નીકળ્યા. એવી રીતે દેવતાઓ પણ આવા જ છે કે દેવતાઓ શું છે કે ભગવાન પાસે જાય, ભગવાનને કહે કે હે પ્રભુ, આ સંસારમાં એક વ્યક્તિએ તમને નૈવેદ્ય અમને અર્પણ કર્યું છે, એ તમે લો. એટલે પિતૃઓને પછી થોડું ઘણું કમિશન તો મળે કે ના મળે? એ એજન્ટ છે, એને પણ થોડું મળવું જોઈએ કે નહીં, કે એનું ઘર ક્યાં ચાલે? એટલે ભગવાન કે છે ડાયરેક્ટ જે મારી પાસે આવે એને થોડીક વાર લાગે, અને વાયા આવે તો થોડું જલ્દીથી મળે એમ કે. કારણ કે મળે ખરું, પણ કેવું થોડું જ મળે. અને મારી પાસે આવશે તો જલ્દીથી એકદમ વધારે મળશે. જેવી રીતે સુદામાનું જીવન આપણે જોઈએ કે સુદામાના જીવનમાં ક્યારે કોઈ ફેક્ટરીમાં નથી ગયા. નરસિંહ મહેતાનું ચરિત્ર તમે વાંચો તો એ પણ જીવનમાં ક્યારે કોઈ પણ ફેક્ટરીમાં નથી ગયા, કોઈ કામ ધંધો નથી કર્યો. પણ આપણા જે છોકરાઓના લગ્ન થયા ને એના કરતે હજારો ગણા એ નરસિંહ મહેતાના દીકરા અને દીકરીના લગ્ન થયા. શું કર્યું એમને? માત્ર ભજન કર્યું, ભક્તિ કરી. એમને બહુ શ્રદ્ધા હતી ભગવાનમાં. આવતીકાલે સવારે એમના દીકરાના લગ્ન હતા, શામળના. દીકરાનું નામ શું હતું? શામળ હતું. સવારમાં લગ્ન છે અને હજી કંકોત્રી નથી છાપી.
કંકોત્રીએ નથી છાપી, મંડપવાળાને નથી કીધું, કે કોઈ રસોઈયા નથી કર્યા, કાંઈ વસ્તુ નહીં. અને બેઠા બેઠા રાતના 9 વાગે શું કરે છે? રાધે કૃષ્ણ 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 રાધે રાધે આ મંત્ર જપતા હતા. અને ગૌડીય સંસ્થામાં હરે કૃષ્ણ 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 હરે 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 રામ. એ રાધે અને હરે, હરે એટલે રાધા છે. હરે કૃષ્ણ કયો કે રાધે કૃષ્ણ કયો. પણ નરસિંહ મહેતાને આ મંત્ર આપેલો એમના ગુરુએ. કોણ હતા? સ્વયં ભગવાન, બીજા કોઈ નતા. ગોલોક વૃંદાવનવાસી ભગવાન શ્રી કૃષ્ણે કીધું કે હે નરસિંહ, હું તને આ મંત્ર આપું છું અને આ મંત્રનો પ્રચાર તું આ દુનિયામાં બધી જગ્યાએ કરજે. ભગવાને પીળું પીતાંબર આપ્યું, ભગવાને ખંજરી આપી, અને આજે નરસિંહ મહેતાનું જે ચિહ્ન છે ને, આજે પણ જૂનાગઢની અંદર છે અવશેષો, જે સાક્ષાત ગોલોક વૃંદાવન ધામથી આવેલા છે. નરસિંહજી કોઈ જેવા તેવા નહોતા, એ ભગવાનના પાર્ષદ હતા. પણ આ જગતમાં ભક્તિનો પ્રચાર કરવા માટે આ દુનિયામાં આવ્યા હતા. ભક્તિનો પ્રચાર કરવા માટે આવ્યા હતા. પણ નરસિંહ મહેતાને શ્રદ્ધા બહુ હતી, બહુ શ્રદ્ધા. એમને ભક્તિના માર્ગેથી નીકળવા માટે અને ભક્તિમાં વિશ્વાસ ઓછો કરવા માટે લોકોએ કેટલા દુખી કર્યા, પણ જીવનમાં ક્યારે ડગમગ નથી થયા, ક્યારેય નહીં. 700 નાગર વાણિયા હતા. કેટલા? 700 નાગર વાણિયા જૂનાગઢના હતા. અને 700 નરસિંહ મહેતા એમના પિતાનું શ્રાદ્ધ કરવાનું હતું. હવે લોકો એમને મેણું મારવા માંડ્યા કે નરસિંહ મહેતા આ વખતે તો તમે છે ને તમારા ઘરે રાખો, 700 નાગર વાણિયા અમે આવશું. તો નરસિંહ મહેતાએ તો કહી દીધું કે ઠીક છે, આવી જાજો બધા. અને હવે નરસિંહ મહેતા બધું આયોજન કેવી રીતે કરવું, પણ ખાલી એક ચૂની વધી હતી, ખાલી એમની પત્ની પાસે મેતી. એનું નામ શું હતું પત્નીનું? મેતી. પત્નીને કહે છે કે શું છે? કે કાંઈ વધ્યું નથી, પણ એક ચૂની છે. વાહ, આજે તો ભગવાન ખુશ થઈ ગયા. બધા ઘરેણા દાગીના બધી મિલકત વેચી નાખી અને સાધુ સંતોને જમાડવામાં. બસ હવે એક ચૂની વધી છે, એ લાવો. પિયરમાંથી મળેલું. એ ધણીએ તો કાંઈ આપ્યું નતું, પણ જે પિયરમાંથી લાવી દીધી એ બધું વેચી નાખ્યું. અને એ ચૂની છે ને વેચવા ગયા, પણ થોડીક જ વસ્તુ આવી. ત્યારે નરસિંહ મહેતા એ ઉધારી લેવા જાય છે. જૂનાગઢની બજારમાં તપેલી લઈને જાય છે. એ મેં તો લીધી તપેલી હાથ જો ધરણી ધરનો ધ્યાન ધરે. મેં તો લીધી તપેલી હાથ જો ધરણી ધરનો ધ્યાન ધરે. મુખ ગોવિંદ ગોપાલ, મુખ ગોવિંદ ગોપાલ જો ધરણી ધરનો ધ્યાન ધરે. મુખ ગોવિંદ ગોવિંદ ગોપાલ ધરણી ધરનો ધ્યાન ધરે. નરસિંહ મહેતા જૂનાગઢની બજારમાં તપેલી લઈને જાય છે અને બધાને કહે છે કે મને ઘી જોવે છે. ત્યારે ઘી આપી દીધું તપેલીમાં, પણ પેલો દુકાનદાર કે પૈસા, એ કે પૈસા ઉધારે પછી આપી દઈશ. મહેતા લઈ જાઓ તો લઈ જાઓ, પણ ગઈકાલે આ ઘીના ડબ્બામાં જરોળી પડી ગઈ હતી. કારણ કે ઓલો બહુ હોશિયાર હતો, એ તો ના તો ન પાડી શકે ભગતને, પણ કે આમાં જરોળી પડી ગઈ, તમારે એવી લઈ એવું ઘી લઈ જાવ કે જાવ. ના, મારા ઠાકોરજી માટે આવું ઘી ન ચાલે, લઈ લો પાછું. બોલા મુશ્કેલ નહીં, થોડી જ બરાબર. આવા માણસો હોય. લઈ લીધો. બીજી દુકાનમાં ગયા, ત્રીજી દુકાનમાં ગયા. આખી જૂનાગઢની બજારમાં એ નરસિંહ તપેલી લઈને જાય છે.
તમે તો લીધી તપેલી હાથ જો ધરણી ધરનો ધ્યાન ધરી. બસ ભગવાનનું સ્મરણ કરતા કરતા એ નરસિંહ મહેતા જૂનાગઢ બજારમાં જાય છે. આવી રીતે એક દુકાનવાળો કહે છે કે હે નરસિંહ, મારે તમારા પૈસા નથી જોઈતા અને તમે માંગો એટલું ઘી હું આપું, પણ તમે ભજન ગાઓ, ભગવાનના ભજન કીર્તન અને ભગવાનનું નામ લો. કારણ કે તમારી મુખથી તમારી વાણીથી જે શબ્દ નીકળે છે ને એ સાક્ષાત મારા હૃદયમાં લાગે છે. શુદ્ધ ભક્ત હોય ને એની વાણી જે નીકળે ને એ સીધા હૃદયમાં ઉતરે છે શબ્દ. નરસિંહ મહેતા એમાં શુદ્ધ સંત હતા અને નરસિંહ મહેતાની વાણી એ દુકાનદાર જાણે છે, સાંભળે છે અને આમ કરતા કરતા નરસિંહ મહેતા ભજન કરતા સવારે 10 વાગે ભજન કરવાનું ચાલુ કર્યું. સાંજના 6 વાગી ગયા પણ ભજન પૂરું થાય નહીં. એટલી આસક્તિ, એટલો પ્રેમ ભગવાનમાં અને આંસુડા વહેવા લાગ્યા નરસિંહ મહેતાને. એવી તો લીધી તપેલી હાથ જો ધરણી ધરનો ધ્યાન ધરી. હે મુખ ગોવિંદ ગોવિંદ ગોપાલ જો ધરણી ધરનો ધ્યાન ધરી. આવી રીતે સાંજના 6 વાગી ગયા પણ જ્યારે 11 વાગ્યા ને ત્યારે દ્વારકાધીશને એ સોનાના સિંહાસન પરથી ઊભા થઈ ગયા અને રૂકમણી કે કેમ સ્વામી શું થયું? ઈ કે ચાલો જૂનાગઢમાં જવાનું છે. પણ કેમ? આજે મારા નરસિંહની ઇજ્જત દાવ પર લાગી છે. બધાને કહી દીધું છે 700 ઘરને કે જમવા આવજો, પણ ઈ પોતે ક્યાં છે? ઈ તો દુકાનમાં બેઠા બેઠા મને મારું સ્મરણ કરે છે. भगवान के से जो मेरे नाम में मैं उसके काम में और जो अपने काम में मैं अपने काम में. मैं तो लीधी तपेली हाथ जो धरणी धरनो ध्यान धरी. ભગવાન નીકળ્યા છે દ્વારકામાંથી. પત્ની કે ક્યાં જાવ છો? ઈ કે રસોઈ કરવા. તારે આપણે તું આવી જા શાક સમારવા. મજૂરી નથી લાવતા. તું આવી જા. રૂકમણી આવી ગયા. પણ કે વેટર ક્યાંથી લાવવા? જે 33 કરોડ દેવતાઓએ કીધું આવી જાઓ. બધા વેટર કપડા એક જેવા કપડા અને બધા વેટરો રૂકમણી અને ભગવાન શ્રી કૃષ્ણ આવ્યા છે. અને ઓલી મેથી 11 વાગે મેતીને કહે છે કે અમારા શેઠ ક્યાં ગયા? નરસિંહ મહેતા એમને અમને ઓર્ડર આપ્યો છે કે રસોઈ બનાવવાની છે. નામ તો કાચું સીધું આપ્યું છે અને 700 માણસોનું 700 ઘર, એ બધા 700 ઘરનું જમવાનું ફટાફટ 1 કલાકમાં ભગવાને બનાવી દીધું. એવો સુંદર ટેસ્ટ. અને 700 ઘરના લોકો એ જમવા તો આવે છે પણ એ જમતા એટલું જમી ગયા કે બધા સીધું જોડે, કોઈ નીચું જોઈ શકતો જ નથી. એટલું ખાઈ ગયા બધા. અલ્લા રામના કે શું છે? કે મને કાંઈ દેખાતું નથી. કે હું તારી ચોટીના આધારે ચાલું છું. એના પાછળ ચોટલી હતી ને, હું તારા ચોટલીના આધારે ચાલું છે. સીધો ચાલજે હો. અને એટલું ખાઈ ગયા. અને નીચે તો ચપ્પલ દેખાય છે કે જોજે બીજા કોઈના ચપ્પલ ના પહેરી લઉં, કારણ કે નીચું જોઈ શકતા નતા. આવી રીતે એ જૂનાગઢની બજારમાં 700 ઘરના લોકો અને અમુક તો આ જે ભગવાનના કાર્યમાં આ નરસિંહ મહેતાના કાર્યને બગાડવા માટે આવ્યા હતા કે બધી મીઠાઈ, મોહનથાળ, લાડવા, ભાત ભરી બધાના રૂપ ભરી નાખ્યા.
ફર્નિચર બધું બહાર કાઢી નાખ્યું અને કે બધું ભરો. મીઠાઈઓ, મોહનથાળ, લાડવા ને પકોડા ને જે બનાવ્યા હતા ને આઈટમો એ બધા કે અમને પાર્સલ આપો ને, અમારા ઘરે જે બાકી છે જમવાનું. તો ભગવાન કે લઈ જાઓ, આ તો અન્નપૂર્ણાનો થાળ છે, ક્યારે ખોટવાનો નથી. આવી રીતે બધા લોકો પોતાના ઘરમાં ઘર ભરી નાખ્યા, મેડીઓ ભરી નાખી, પીપળા ભરી નાખ્યા, પણ ભગવાનનું અન્ન ક્યારે ખૂટે નહીં. અને છેવટે હારીને બધા લોકોએ એ રસોઈયાના ચરણોમાં પડી ગયા. ભગવાન કહે છે મારા ચરણોમાં શું કામ પડો છો? એ નરસિંહ મહેતાના ચરણોમાં જઈને પડો, કારણ કે એ મારા હાચા શેઠ છે. અને ભગવાન તો જમાડીને જતા રહ્યા અને નરસિંહ મહેતા તો હજી ભજન કરે છે. 6 વાગ્યા અને હજી ભજન કરે છે. બોલો, એને કોઈ ચિંતા નથી. અને જ્યારે ખબર પડી નરસિંહ તમારે ઘરે જવાનું તો 11 વાગે, પણ તમે તો ભજનમાં એટલા મદમસ્ત થઈ ગયા, સાંજના 6 વાગી ગયા. નરસિંહ મહેતા કે હવે માર પડશે, એટલે કે બોલશે પત્ની જઈને તપેલી લઈને આવી કે શીરું બનાવી દે. હવે શું બનાવું? તમે તો મોકલ્યા હતા રસોઈયા અને કાટું સીધું મોકલ્યું બધું. અને આ રીતે નરસિંહ મહેતા ભગવાન કે છે મુજ વાણો તર કેરા કાજરે. હે નરસિંહ મહેતા પોતાની પત્નીને, એમની પત્નીને કહે છે કે જ્યારે નરસિંહ મહેતા આવે ને તો એમને કહેજો કે અમારા જેવા વાણોતર એટલે કે સેવકને ગમે ત્યારે સેવાની જરૂર હોય તો અમને યાદ કરજો. અને જ્યારે એ નરસિંહ મહેતા આવ્યા અને એમની પત્નીએ કીધું ને તો નરસિંહ મહેતાના આંખમાંથી આંસુ ઢળી ગયા. વાહ રે પ્રભુ વાહ, તમારી લીલા અપરંપાર છે. અને એ ભગવાન એક વાર નહીં, 2 વાર નહીં, 52 વાર પ્રગટ થયા અને નરસિંહ મહેતાના કામ કરીને ગયા. કોણ કહે છે ભગવાન નથી? આ નાસ્તિક વ્યક્તિ હોય ને એ વ્યક્તિ કહે કે ભગવાન આ જગતમાં નથી. હકીકતમાં બહુ દુઃખ થાય છે કે લોકો ભગવાનની ભક્તિ નથી કરતા. હૃદય બળે છે, હૃદય બળે. આ ભગવાન બેઠા બેઠા જોવે છે ઠાકોરજી કે કોણ મારું ભજન કરે છે અને કોણ નથી કરતું. ભગવાનને દુઃખ થાય કે આ સંસારમાં જીવડાઓ બધા અંદર દુખી થઈ રહ્યા છે, રેબાઈ રહ્યા છે, પણ જો મારી ભક્તિ કરે ને તો હું એને મુક્ત કરી દઈશ. આ શરીરમાં કેટલું દુઃખ છે, કામ ધંધા નથી ચાલતા, વેપાર નથી ચાલતા, છોકરાઓ દુખી છે, ઘરની લોન ભરતા હોય, પણ ક્યારે કોઈ એવો વિચાર કરે છે કે હું પોતે સ્વામી બનીને બેઠો છું, મારા સ્વામી આ છે. બસ એક વાર કહી દે ને કે ભગવાન કૃષ્ણ તમે છો મારા જીવન રથના સારથી. 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 જ્ઞાન પિતા ઉપદેશી મુજને. જ્ઞાન પિતા ઉપદેશી મુજને. અર્જુન કહે છે કે હે કૃષ્ણ તમે જ મારા જીવનના સારથી છો. અર્જુન કહે છે કે હે કૃષ્ણ તમે મારા જીવનના, તમે મારા રથની ડોર પકડી લો અને મારા જીવનની ડોર પણ તમે જ પકડી લો. તમારે જેમ આ રથને ચલાવવો હોય એમ તમે ચલાવી શકો છો. જ્યારે કોઈ ભગવાનને સમર્પિત કરીને જીવન જીવે ને કે ભગવાન હું આંધળો હતો, મને ખબર નહોતી કે તમે સ્વામી છો, પણ આજથી હું તમને સમર્પિત કરીને જીવન જીવીશ. કોઈ પણ થાય, યશ મળે કે અપયશ મળે, માન મળે કે અપમાન મળે, પણ તમને સમર્પિત કરીને જીવન જીવીશ. આજે ભગવાનના ભક્તો થઈ ગયા, કેટલાય ભક્તો થઈ ગયા, ચાઇના, જાપાન, રશિયા, બધી જગ્યાએ, અને એમને બહુ કષ્ટ પડ્યા છે, પણ ક્યારેય ભગવાનને દોષ નથી આપ્યો. જેમ નચાવવું હોય એમ ભલે ભગવાન નચાવતા, પણ અમારે ભગવાનની સેવા કરવી છે. બસ સેવા કરવા માટે આ દેહ મળ્યો છે, તેનો લાભ લઈ લો. ન કે ઘરડા થશો ને તો એ ભક્તિ નહીં કરી શકે. અત્યારે તો આપણે શરીરમાં તાકાત છે એટલે આપણે સત્સંગમાં આવી શકીએ છીએ.
શરીરમાં તાકાત છે તો અમરનાથ ને વૃંદાવન મથુરા જઈ શકશો, પણ છેલ્લી ઘડીએ પથારીમાં બેઠા હશો ને સૂતા હશો તો સત્સંગમાં જઈ શકશો, ભગવાનના ધામમાં જઈ શકશો? કોઈ જગ્યાએ નહીં જઈ શકો, પણ જો તમે ભગવાનનું નામ લીધું હશે ને તો છેલ્લી ઘડીએ નામ તમને સપોર્ટ કરશે. એટલા માટે કહે છે કે ખાઈ કે સોઈ કે જથા તથા નામ લઈ. આ રટન કરો, સતત ચિંતન કરતા રહો, સ્મરણ કરતા રહો. તમારું કામ ક્યારે ભગવાન કરી જતા રહે છે એ ખબર નહીં પડે. અમારે હમણાં એક ડીસામાં અમે ડીસામાં ગયા તો ફાળો ઉઘરાવા ગયા હતા. ઈ વ્યક્તિ મને નથી ઓળખતા અને હું એમને નથી ઓળખતો, અને ઈ વ્યક્તિ સિંધી હતા. એમને તરત જ મને ઘીનો ડબ્બો લગભગ એને 9,000 રૂપિયા મને આપ્યા, 9,000 રૂપીસ. પહેલી વાર જ એમને મને આપ્યા અને કે હું ઇસ્કોન સંસ્થાથી પરિચિત છું, કે આ સંસ્થા શુદ્ધ પ્રચાર કરે છે આખા વર્લ્ડમાં, આખી દુનિયામાં, અને ધર્મને જો ટકાવી રાખ્યો હોય ને તો આ સંસ્થા આજે આખી દુનિયામાં ધર્મને ટકાવી રાખ્યો છે. સ્વામી પ્રભુપાદ મહારાજ એમને પહેલા જ ધડાકે 9,000 રૂપિયાનો ચેક આપી દીધો, અને આ બેઠા સાધુ છે. ઈ જ મને લઈ ગયા જીતુભાઈ કે ચલો આપણે અમારા સમાજના મેન વ્યક્તિ છે તો નિશ્ચિત તમને ફાળો આપશે. તો મેં ગયા અને પહેલી વારમાં જ એક વ્યક્તિએ 5100 આપ્યા, એમના કોઈ સગાવાલા હતા. તો એમને બહુ સુંદર જવાબ આપ્યો, અને આ દરેકે પોતાના જીવનમાં ઉતારવા લાયક વસ્તુ છે કે પ્રભુજી આજે હું તમને આ ચેક 9,000 નો આપું છું ને, જ્યારે ભગવાનના એકાઉન્ટમાં જમા થઈ જશે ને એના 20 દિવસમાં મને છે ને 20 ગણા કરીને ભગવાન મને આપી દેશે. ચોખ્ખું આ શબ્દ દેખાય કે બસ 20 દિવસ નહીં થાય અને 20મા દિવસે મને 20 ગણા કરીને ભગવાન આપશે, મને પૂરો વિશ્વાસ છે. એટલે હું આપું છું, અને હું કાંઈ કરતો નથી, બસ બેઠો રહું છું ઘરે બેઠો રહું છું, અને જ્યાં ત્યાં બધે જાત્રાઓ કરું છું, અને મારું ઓટોમેટિક મારા કામ ચાલતા રહેશે. અને એક વ્યક્તિ આખો દિવસ મહેનત કરે છે, પરિશ્રમ કરે છે, પણ એને કેટલા મળે છે? માત્ર 200 રૂપિયા. ઘણી જગ્યાએ અમે લોકોને આમંત્રણ આપીએ, લોકોને કહીએ કે ભગવાનની સેવામાં કંઈ આપો. ઈ હોય કરોડપતિ, પણ આપે કેટલા? 10 રૂપિયા. ચલો આ મેં કીધું આટલું મોટું આયોજન છે, દર મહિને 40-50 હજાર રૂપિયા ખર્ચો થતો હોય મંદિરે, તમે તમારું ધન ભગવાનની સેવામાં લગાડો. એ ભગવાને જ તમને કરોડો રૂપિયા આપ્યા છે, પણ એમાંથી અમુક ફૂલ ને તો ફૂલની પાકડી ભગવાનની સેવામાં લગાડો, ગાયોની સેવામાં લગાડો. દરરોજના ભંડારા થતા હોય, સત્સંગ થતા હોય, આવા ઉત્સવ થતા હોય, આવા ઉત્સવની અંદર તમારું ધન વપરાશે, પણ ભગવાને જીગર ન આપી હોય. હકીકતમાં દરેક વ્યક્તિને આ જીવન જો જીવવાનું ચાલુ કરે ને તો ક્યારેય જીવનમાં એને દુઃખ નહીં પડે. 100 કમાય તો 2% ભગવાનમાં લગાડવા, 1000 કમાય તો 20 રૂપિયા લગાડવા. આવો નિયમ છે. 10,000 કમાય તો 200 લગાડવા, આ નિયમ છે. 2% તો લગાડવું. એટલે વાણિયા લોકો 10% લગાડે. દરેક વાણીઓ જે પણ આજે મોટો વ્યક્તિ છે ને એ વાણીઓ વર્ષમાં 10% છે ને ભગવાનની સેવામાં, ગાયોની સેવામાં લગાડી દે, અને ભગવાન એને આપે છે. બધા જેટલા બી વાણિયા છે બધા સુખી છે. જે ધર્મમાં લગાડે છે ભગવાન એને આપે છે, અને જે ધર્મમાં નથી લગાડતો એ આજે દુઃખી છે. જોઈ તો ભગવાન આપણા જીવનના એક સદસ્ય બનવા જોઈએ. કે અમારા ઘરમાં 5 મેમ્બર છે તો આ 6થા મેમ્બર છે ભગવાન, અને ભગવાન જેમ કહે છે એવી રીતે અમારે જીવન જીવવું છે. જેની ઉપર કોઈનો સહારો ન હોય એ શું કહેવાય? એને અનાથ કહેવાય. શું કહેવાય? અનાથ. પણ જેની ઉપર કોકનો સહારો હોય ને ભગવાનનો, તો એ અનાથ નથી, એ સનાથ છે. અને આપણા બધાના સ્વામી જગન્નાથ
જગત કે નાથ હે. જગન્નાથ કોણ છે? જગતના નાથ છે. અને એ જગન્નાથને ખુશ કરવા માટે પ્રતિદિન દર્શન કરવા આવો. પ્રતિદિન ન આવીએ તો અઠવાડિયે એકવાર તો આપણને ગાડી આપી છે, બાઇક આપ્યું છે, ઘણી બધી સુવિધા આપણી પાસે છે. બસ આપણે દર્શન કરવા માટે આવવું જોઈએ. પણ ઘણા તો 1 વર્ષે પધાર્યા છે, ઘણા 6 મહિને પધાર્યા. કેમ? કામ ધંધો બહુ વાલો છે, પણ ભગવાન વાલા નથી. ભગવાન પણ વાલા હોવા જોઈએ. કે ચલો અઠવાડિયામાં એકવાર તો જઈને ખાલી દર્શન તો કરો, ભગવાનના ગુણ સાંભળો, જેથી કરીને મારું ચિત્ત, મારું હૃદય શુદ્ધ બને, પવિત્ર બને. અહલ્યાની મેં તમને આ વાત કરતા કરતા, ધર્મની વાત કરતા કરતા એના પછી મેં નરસિંહ મહેતાનું ચરિત્ર થોડું તમને કીધું કે નરસિંહ મહેતાને કેટલી શ્રદ્ધા અને કેટલો વિશ્વાસ હતો. એમાં 1% રંચ માત્ર પણ જો આપણામાં વિશ્વાસ આવી જાય ને તો આપણને પણ ભગવાન મળી જશે, નિશ્ચિત મળશે. સીતાનું સ્વયંવર, સીતાનું સ્વયંવર થવા જઈ રહ્યું છે. અને વિશ્વ બ્રહ્માંડના ત્રિભુવનના મોટા મોટા દેવતાઓ અને રાવણ પણ એ સભામાં આવ્યો હતો સીતા સ્વયંવરની અંદર. ત્યારે વિશ્વામિત્ર કહે છે કે ચાલો રામ અને ચાલો લક્ષ્મણ, આપણે રાજા જનકની સભામાં જવું છે, કારણ કે એમને આમંત્રિત કર્યા છે. અને લોક લોક કે ભૂપતિ નાના, અનેક અનેક લોકના, અનેક અનેક રાજ્યના મોટા મોટા શૂરવીરો અને મોટા મોટા રાજાઓ એ સભામાં પધાર્યા હતા. અને સ્વયંવર એટલા માટે રચ્યું હતું, જનક રાજા એટલા માટે સ્વયંવર રચ્યું હતું કે એના લાયક દીકરો જમાઈ પણ હોવો જોઈએ. જ્યારે પરશુરામજીએ જનક રાજાને ધનુષ આપ્યું હતું ને, તો 1500 પહેલવાનો ઉપાડીને એ ધનુષને છે ને જનકપુરમાં લાવ્યા હતા. એટલું બધું વજનદાર હતું. 1500 પહેલવાન, એક બે નતા, 1500. અને એટલું મોટું ધનુષ જ્યારે જનકપુરમાં ઉપાડીને લાવ્યું તો એક જગ્યાએ મૂકી દીધું હતું. મોટી જગ્યા હતી ત્યાં મૂકી દીધું હતું. હવે સીતાજી 5 વર્ષના હતા, 5 years, 5 વર્ષની દીકરી સીતા. અને રમતા રમતા એને જોયું તો ધનુષ હતું, અને ધનુષની નીચે ધૂળ હતી. તો જે 1500 પહેલવાને ઉપાડી ન શકતા હતા, સીતાજી આમ આંગળી આમ ઊંચી કરી, આંગળી શું કર્યું? આમ આંગળી ઊંચી કરી અને શું કર્યું? આંગળી ઊંચી કરી, સાફ કરી, પાછું ધનુષ નીચે મૂકી દીધું. હવે ધનુષ હલી ગયું, થોડું હલી ગયું છે. જનક રાજા આયા, કોણે હલાવ્યું આ ધનુષ? એટલે એ તો ખાલી પૂછતા હતા, પણ એમની પત્ની છે ને એ ડરી ગઈ કે હવે આવી ગયું છે. એટલે કે આપણી દીકરી સીતાએ આ ધનુષને છે ને આમ આંગળીથી ઊંચું કર્યું અને નીચે સાફ કરી પછી મૂકી દીધું. જનક રાજા આશ્ચર્યચકિત થઈ ગયા. જનક રાજા આશ્ચર્યચકિત થઈ ગયા કે આટલું મોટું ધનુષ અને સીતાએ એટલી આંગળી ઉપાડી દીધું. મારે વિચાર કરવો પડશે, આ દીકરીના વિવાહ કરવા. એટલે એમને સ્વયંવર રચ્યું.